सभी सादर विमुक्षु प्यारे बच्चों और युवा वर्ग को हमारा सादर जय जिनेन्द्र। कविवर अध्यात्म प्रेमी पंडित श्री दौलत राम जी द्वारा रचित श्री छड़ाला ग्रंथ पर आधारित अध्यात्म मूर्ति परम पूज्य गुरुदेव श्री कांजी स्वामी के प्रवचन का हम शुरुआत कर रहे हैं। हम समय को व्यर्थ नहीं करते हुए हम पहले पूज्य गुरुदेव श्री के मंगलाचरण, तत्पश्चात प्रवचन। लास्ट वीक हमने प्रवचन पहला नंबर का फर्स्ट पार्ट 30 मिनट्स का लिया था। आज हम उसका दूसरा भाग 30 मिनट का लेंगे। तत्पश्चात हम बाकी उसके ऊपर चर्चा और सॉफ्टवेयर के बारे में भी उसकी विशेष हम जानकारी माहिती देंगे। तो अभी हम शुरू करने जा रहे हैं पूज्य गुरुदेव जी के मांगलिक। तत्पश्चात तुरंत प्रवचन 1B यानी 30 मिनट के बाद का शुरू हो जाएगा। जय जिनेन्द्र। श्री दौलत राम जी कृत छोटा मंगलाचरण तथा श्लोक पहलो बीजा અને ત્રીજા ઉપર સોળ પૂર્ણિમા પ્રવચન પહેલો। नमो लोये सौ हरिहंताणम् नमो लोये सौ सिदानम् नमो लोये सौ आयर्याम् नमो लोये सौ जयानम् नमो लोये सौ त्रिकालवर्ती सावनम् ओमकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः। मङ्गलम् भगवान् विष्णु मङ्गलम् गौतमोनि मङ्गलम् कुञ्कुण्डारि भुजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाणाम् विभाव नियुक्त निराकार। એક છ ઢાળા છે। છ ઢાળા એટલે છ પ્રકારના રાગની ચાલ છે, અથવા છ ઢાળા એટલે આત્માને જ્ઞાન પ્રગટ કરે એ એની તાકાત છે। 18 દોષ રહિત દિગંબર આચાર્ય શિક્ષા નામ શિખામણ જો આ ઉપદેશ એ ગુરુનો આ ઉપદેશ સાધન પણ ન રહે તો એકલો હું સુખી થઈશ એવું અવ્યક્તપણે અંદર બળબડિયા પણ ભાન નથી મૂળ શરીર થઈને પછી સુખ ક્યાં છે શોધવા એ ખબર ન મળે, પણ સુખ ને માટે તાળા વેલી ને તરફડિયા તો છે એના। રોગ ની કે રોગ જ મોટો આખો સદાય રોગ જ છે। જીવનના જીવને રોગ જ પડ્યો છે મોટો। આત્મભ્રાંતિ સમ રોગ નહીં, આત્મભ્રાંતિ સમ રોગ નહીં, ભ્રાંતિ મોટો રોગ પડ્યો છે એને। નિગોદના જીવને મોટો ભ્રાંતિ ભ્રમણા ચૈતન આનંદ મૂર્તિ છે એની ખબર નથી, મોટી ભ્રમણા પડીએ મહારૂપ છે એ છે બધું જુઓ ને। તેથી આચાર મહારાજ દુઃખનો નાશ કરવા વાળી અને સુખને આપવા વાળી શિખામણ આપે છે। એવી શિખામણ આચાર મહારાજ આપે। જેમ કીધું જોયો જેનામાં લખ્યું જો અહીં ગુરુ બેઠા, જો આ મુનિ, જો નગ્ન મુનિ, દિગંબર મુનિ એમ કરાયું છે। એક કેટન લખ્યું છે ક્યાંક અટમાં ભાઈઓ, ગુરુ એટલે દિગંબર મુનિ એમ પાછું એવું લખ્યું છે કોઈ પ્રતમાં છે બરાબર। અહીં લખ્યું છે ને જો અહીં દિગંબર મુનિ સામે બેઠા જો 4 જણા એને શિખામણ આપે એવો બહુ સરસ। દિગંબર મુનિ મહામુનિ વિતરાળ વિજ્ઞાન સાધક, એક લંગોટીનો તાણો નથી જેને મોરપીથી કમંડળ એ તો ઉપચારિક અપવાદિક ઉપકરણ છે। અંતરમાં મહાઆત્માનું સાધન કરી રહ્યા છે, એમાંથી વિકલ્પ આવ્યો કરુણા જગત ઉપર આવી છે, ઉપદેશ થાય છે। તો એવી શિખામણ આપે છે।
પહેલો શ્લોક થયો. બોલો પહેલો તો મંગલિકનો હતો, આ ગ્રંથનો પહેલો શ્લોક. બીજો, ગુરુ શિક્ષા સાંભળવાનો આદેશ. ગુરુ સાંભળવાનું કે જ્ઞાન હારાકીને સાંભળ કે છે, બધું છોડી દઈને આ સાંભળવામાં ધ્યાન રાખે એમ કે છે. હા, અને સંસાર પરિભ્રમણ નું કારણ એનું બીજું છે ને. કાંઈ સુણો ભવી મન ફિરવાન, જો ચાહો અપનો કલ્યાણ. મોહ મહામદ યોજનાલી, ભૂલ આપકો બ્રહ્મત્વાદી. સારી ભાષા. આ છોકરાઓના હાથમાં છે નહીં. આ તો તમારે ઘણી વાત શીખવે છે. પહેલો શબ્દ લીધો છે એ ભવ્ય જીવો. અહીં ભવ્ય થી ઉપાડ્યું છે. ભવ્ય જીવ જે મોક્ષ ને માટે અભિલાષ અને મોક્ષ ની લાયકાત જીવ છે એને કહે એ લાયક પ્રાણી. અહીં સંબોધન કર્યું છે. એ ભવ્ય જીવો, જો પોતાનું હિત ચાહતા હો તો એક સિદ્ધાંત અહીં, જો તારું હિત ચાહતા, એક શબ્દ અહીંથી ઉપાડ્યો છે. તમે જો હિતની ચાહના ભાવના હોય તો, અહીં તો પદ મૂક્યું તો ચાહો તો એમ કહ્યું છે ને. જો ચાહો આપનો કલ્યાણ, તમારે હિત જોતું હોય, હિત 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 તો અનંતકાળથી કરી રહ્યો છે. જો ચાહો આપનો હિત તો ગુરુની ती शिक्षा मन में देखो, મનમાં સ્થિર કરીને સાંભળો, મનને સ્થિર કરીને સાંભળો. કાયા બાયા સ્થિર બેઠી હોય કે નહીં, મનને સ્થિર કરીને સાંભળો એમ કે છે. ધ્યાન રાખીને સાંભળો. જેમ પ્રિયવાન સંસારની પ્રિય વાર્તા મન સ્થિર કરીને સાંભળે છે, એમ તારા હિતની ઈચ્છા તને હોય, આત્માનો હિત કેમ થાય, શાંતિ કેમ થાય, સુખ કેમ થાય, એવા હિતની સંખ્યા હોય તો તે ધર્માત્મા ગુરુની શિક્ષા મનને સ્થિર કરીને, મનને સ્થિર કરીને બીજા વિકલ્પો છોડી દઈને સુનો આદેશ કર્યો છે. જો અંદર છે ને શબ્દ, આદેશ શબ્દ માથે ભર્યો છે. ગુરુ શિક્ષા સાંભળવાનો આદેશ, એ આદેશ શબ્દ આપ્યો છે માથે. અહીં પણ સાંભળો એમ કીધું ને, સાંભળો એવું પર તો મોટું વજન ઘણું છે. ઓલામાં પેટ દોષ બાઉલમાં એ સોના શબ્દની વ્યાખ્યા બહુ લાગુ થઈ છે. પેટ છે ને, પેટ દોષ જય ધવાવ સોના શબ્દની વ્યાખ્યા સાંભળો એમ કહીને ગુરુ જગત ને સત્ય વાર્તા સાંભળવાને ઉત્તેજિત કરે, સાવધાન કરે. બીજી વાત છોડી દે, બીજા વિકલ્પ છોડી દે. અમે જે આ શિક્ષા કહીએ છીએ એ સાંભળવાનું મન સ્થિર કર. સાંભળવાની મોટી મોટી વ્યાખ્યા થઈ છે. એક એક શબ્દ સૂત્ર છે ખરા ને, પેટ ભાવમાં, પેટ ભાવ સાંભળો એટલે બીજા મનના વિકલ્પોને છોડી આ વાત હિતની કહીએ છીએ કે સાંભળવા સાવધાન તત્પર થા. સાંભળવા સાવધાન તત્પર સમજાણું કાંઈ. આ તો બહુ હિન્દી સાધારણ ભાષા છે, મૂળ ભાષામાં કઈ બોલ નથી. આપણે ગુજરાતી કહ્યું. આ સંસારમાં દરેક પ્રાણી અનાદિકાળથી આશ્રિત ગણ્યો. જો ચાહો આપનો કલ્યાણ એમ છે ને, આપનો કલ્યાણ ચાહો એટલે કલ્યાણ એટલે હિત. કલ્યાણની વ્યાખ્યા હિત છે. કલ્યાણની ચાહના હો, હિતની ચાહના હો
આત્માની શાંતિ સુખને પ્રાપ્તની કરવાની ચાહના હિતની વ્યાખ્યા ગુરુ કહે છે કે કારણ કે બીજી વ્યાખ્યા એની પાસે નથી. સમજાણું કાંઈ પૈસો કેમ મળે, છોકરા કેમ તમારે થાય, એ વાત નથી આવી શિખામણમાં કે એમણે આવે પૈસો આપી દો અમને, મારા હાથ મૂકો, આમ ફલાણું થઈ જાય, મારા આ થઈ જાય, પછી મેં નિરાશ કે ધર્મ કે છે શિક્ષામાં એ કોઈ વાત નહીં આવે. અહીંયા તો કલ્યાણ ઈરતા હોય તો કલ્યાણની વાત મનમાં સ્થિર કરી નાખો, એક વાત છે. કલ્યાણની વાત આવે છે, બીજી વાત અહીં છે એમ પોતે ગ્રંથ કરતા આચાર્યના ઉપદેશમાં આમ આવે છે એમ પોતે સાબિત કરીને સાક્ષીથી વાત કરે. આ સંસારમાં દરેક પ્રાણી મોહ મદ પિયો અનાદિ, મોહ મહામદ પિયો અનાદિ, ભાષા જુઓ, અનાદિ કાળથી, અનાદિ એટલે નિગોદથી માંડીને શું કીધું એ નિગોદના જીવ નિગોદમાં પડ્યા છે. જેને હજી કેટલાક જીવો એવા છે કોઈ બી ત્રસ્યા નથી, ઈયળ થયા નથી, કીડી મકોડા થયા નથી, માણસ તો ક્યાંથી થાય? એવા અનાદિના જીવો નિગોદમાં પડ્યા છે. ત્યારથી માંડીને અનાદિકાળથી પછી મનુષ્ય થયો, દેવ થયો, ધોર થયો, પચેન્દ્રી થયો, માંડી અનાદિકાળથી એ નવી નથી વાત એમ કે છે. મોહ દશા નવી નથી એમ કે છે. જેમ એનું શુદ્ધ સ્વરૂપ અનાદિ પવિત્ર પડ્યું છે એમાં મોહ દશા પણ અનાદિની એની પાસે છે. મોહ દશા પછી નવી ઓળગી છે એમ છે નહીં. અનાદિ કાળથી મોહ મહામદ, મોહ રૂપી જલદ દારૂ, જલદ દારૂ, તેજ દારૂ, તેજ વાળો દારૂ, દારૂ હોય છે ને બહુ એવા દારૂ હોય, તેજ દારૂ હોય ને પીતા. મોહ મહામદ, મિથ્યાત્વની વાત જોડ લેવું છે ને મુખ્ય. મિથ્યાત રૂપી મહામોહ રૂપી જલદ દારૂ આકરો પીધો છે અનાદિ કાળનો અજ્ઞાની એકંદરીથી માંડી. નવમી વિવેક મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો. એ બધા પ્રાણી મોહ મહામદ પીયો, ગમણાનો મોટો મદ પીધો છે. દારૂ જલદ દારૂ, જલદ દારૂ, દારૂ પીવે ને પછી એકદમ આમ આ કરો દારૂ કાળજા હળહળ જ્યાં આમ પછી કેમ ન પડે મારે કોલેજમાં મજૂર હોય, મજૂર દરરોજ 5-5 રૂપિયા 10-10 8 પેદા કરે, પછી દરરોજ સાંજે જઈને 12 આના દારૂ પી આવે. દુકાન જોડી હતી નવી મોટો હતો, પછી દાંડો થઈને પડેલો. આખો દિવસ થાક લઈ ગયો હોય ને એ થાક દેખાય નહીં માછી. આમ અનાદિ અજ્ઞાની મહામિથ્યાતના દારૂ પીધા છે જેને, જેવો અનાદિથી મિથ્યાતનો દારૂ પીધો છે એને નવો મૂર્તિ જલદ દારૂ પીને એમ કહીને શું કહ્યું? એને અનાદિથી કર્મને રખડાવે છે ને કર્મે આ નુકસાન કરાયું છે એમ કીધું કે નહીં? આમાં શું કીધું? તને અનાદિથી કર્મે મારી નાખ્યો છે એમ નથી કીધું. દોલતરામજી પણ આ રીતે આચાર્યો કહેવા માંગે છે કે આચાર્યો આમ એમ એનું કહીએ. શું કહ્યું છે તે? અનાદિ કાળથી મોહ મહામદ પીધો, મિથ્યાત રૂપી ઝેર દારૂ મોટા તે પીધા છે. કોઈએ કર્મે કરાવ્યું છે એમ ના એમ કે છે. પહેલી જ ભૂલમાં વાત કરે છે. બોલ્યા કે અનાદિથી દર્શન મોહને લઈને આ ભગવાન પાસે ગયા ને નિમિત્ત તો સારું હતું ને, કેમ સમજ્યો નહીં? જો નિમિત્ત સમજે તો ત્યારે કેને દર્શન મોહ નો અંદર કરમ પડ્યું નિમિત્ત તું આટલું એને લઈને સમજ્યો નહીં. હે
એમ કે છે ખુલાસા, સમજ્યા? હે સમજ્યા વિનાના? અહીંયા તો પોતે કે છે મોહ મહામદ પિયો યનાદી ભૂલ માપ કો ધર્મ સુવાલી. જોયો? ભૂલાનું કારણ મૂક્યું. મહામુહુરૂપી જલદ નામ તેજ નામ આકરો મિથ્યાત્નો દારૂ પીધો ભ્રમણાનો. તે પીધો છે, તે કર્યો છે, પૂરી કરાવ્યો. ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદની મૂર્તિ, એનાથી વિરુદ્ધ થઈને તે મિથ્યાત્નો દારૂ એકંદ્રીથી માંડીને જગતના એકેન્દ્રીના પ્રાણી પણ મોહ મહામદ દારૂ પીધો માંથી પડ્યા એમ કે છે. ગુમટસરમાં આવે છે ને, કલંક પ્રચુર કલંક ભાવની પ્રચુર કલંકતા, એને લઈને પીડ્યો. જુઓ એ વચન એને બીજી ગાથાનું નાખી લો. સમજાણું કાંઈ? કેમ રખડ્યો ને કેમ કહ્યું કે મહામદ પીધો માટે કર્મના જોરને લઈને રખડ્યો ને ભ્રાંતિ થઈ એમ નથી. હવે આ 100 ઢાળામાં તારી વાત નથી છો. હે એ પાઠશાળામાં ભણાવે. આપ તો પોતાના આત્માને ભૂલી શીખો. મિથ્યાત્વના તીવ્ર દારૂપ જે પોતાનું સ્વરૂપ નથી તેને માની અને પોતાનું જે સ્વરૂપ છે તેને ભૂલી, એમ કીધું જોઈએ. મોહ રૂપી દારૂ પીધો એટલે જે પોતાનું સ્વરૂપ નથી તેને માની અને પોતાનું સ્વરૂપને ભૂલી, એમ કહેજો. સમજાણું કાંઈ? કોને કારણે? એ ઊંધા પડેલા તારા મોહને કારણે, એમ કે જાય તો ધાવામાં આવી વાત ગાગરમાં સાગર ભરેલી વાતો કરે અને હોળી પાછા નાખે ત્યાં કર્મને લઈને થાય એમ કે એ આ એમ કહ્યું છે, પણ પહેલેથી જ વાત ઉપાડી છે અહીંયા. અને ગુરુ એને શિખામણ આપે એનો અર્થ શું થયો? એને શિખામણ આપે છે એનો અર્થ કે તું ભૂલ્યો, તને ભૂલ ટાળવાની વાત કરીએ. જે કર્મને કહીએ છીએ મેં, ભાઈ સાહેબ કર્મે એને દુઃખ કરાવ્યું છે, મોહ ભ્રમણા કરાવી કર્મને કે ખર્ચ ઉપદેશ તો એને આપે છે. જે ભૂલ્યો છે તેને ભૂલ ટાળવાનો ઉપદેશ હોઈ શકે છે. કર્મ ભૂલ્યું છે, કર્મને ભૂલાયું છે. સમજાવું કાંઈ? પાછું પીઓ એમ કહ્યું છે ને કે પીધો છે દારૂ, એમ કીધું ને. મોહ મહામદ પીઓ, તે પીધો છે. ઊંધી માનતા, મિથ્યા શ્રદ્ધા, જે સારી ચીજ નથી એને પરને પોતાનું માનવું મહા દારૂ તે પીધો છે. એ આ મિથ્યાત્વનો દારૂ પીવે છે એને, એટલે હું દારૂ ની ક્યાં વાત થા? કેવી આપણી જુઓ ને, મોહ મહામદ ચડી ગયો અંદર. આમાં દાખલા તો તમે હે જો જોવા પીધો છે દારૂ. જો આ ગાંડો થઈ જાય, હાથમાં પીતો છે. આ એક બહુ દારૂ પીધો છે ને, પડે છે પછી કૂતરા બટકા ભરે છે. એક પડતા રહી ગયો રાખ્યો કે પીધો, પડતા પડી રાખ્યો ને પડ્યો, એમ 3 પડે નાખ્યા. અને કઈ સ્ત્રી રાખી ખોળામાં છોકરો એમ કે મોહમાં પડી છે, મોહ દારૂમાં. મારો છોકરો આ મોહમાં દારૂ પીને ગાંડો થઈ ગયો. એ ચિત્ર એને દારૂ પીધો, જરી બીજો લથડતી આમ પડાયો છે. લથડી આમ સીધો લથડી પડ્યો છે.
પડ્યો ઓલો કૂતરો એને બટકા ભરે છે જો પાછો. સમજાણું કાંઈ? એમ દારૂ પીને આ હેરાન થાય છે. મહા મિથ્યાત્મા દારૂ પી આ મારી બાયડી ને આ મારો છોકરો ને આ મારો ધણી ને આ મારું શરીર ને આ મારું આ ને એમ કરતા કરતા જાય રખડતો પડીને હેઠે. હા, દારૂ પીધેલા માણસ ને પેશાબ હેઠે ઝાડે ત્યાં પડી જાય, હેઠે પેશાબ ઝાડો ત્યાં પડી જાય અને પુત્ર આવીને મોઢું ફાટ્યો પેશાબ કરે એમાં. મોહના માર્યા 4 ગતિમાં રખડે. બાયડી છોકરા મને હેરાન કર મારે પણ આમ ધક્કા મારે ગાયું દે. જ્ઞાના તમે તો આમ કર્યું, તમને કઈ નથી. આ બીજા ગુણા કેવા પેશાબ નાખે મોઢામાં મોઢા ફાવી દે તો રડી થાય. સમજાણું કાંઈ? ઠીક કીધું તો મહામગની વ્યાખ્યા તે ખરાબ છે. મોહ એટલે મમતા અહમભાવ કર્યો અને કલ્યાણ નો અર્થ કર્યો ભલાય અથવા સુખ. એ જો તમને ઈચ્છા હોય તો જે તમે મોહનો દારૂ આત્મા એ ભૂલીને વાદી એટલે વ્યર્થ મફત, મોહ છે ને વ્યાખ્યા, વાદી એટલે વ્યર્થ ભટકે છે, મફત નો ભટકે મોહ કરીને. મોહની વ્યાખ્યા જ મફત નિર્થક થાય. સ્વરૂપમાં એ નથી એવો નિર્થક મોહ ઉત્પન્ન કરી અને ભ્રમણાનો સ્વભાવ આત્માનો નથી, રખડવાનો નથી ને મફત વ્યર્થ ભટકે. 84 ના અવતારમાં એકંદરી થી પચેન્દ્રી ભટકે છે. ये भद्र प्राणियों जो પોતાનું હિત ચાહતા हो શ્રીમદ કહે છે ને, જો ઈચ્છો પરમાર્થ તો આવે છે કે નહીં? હે, જો ઈચ્છો પરમાર્થ તો પરમાર્થ ઈચ્છતા હો તો કઈ છે ભાઈ? તો કરો પુરુષાર્થ, કરો સત્ય પુરુષાર્થ. જો ઈચ્છો પરમાર્થ તો બાકી શું કહીએ? મોક્ષાર્થી જો હો તો આને વાત કરીએ છીએ એમ કે છે, પોતાનું હિત ચાહતા હો તો પોતાનું મન સ્થિર કરીને આ શિક્ષા સાંભળો. શિક્ષા જે ગુરુ જ્ઞાનથી વાત કરે છે એ વાતને સાંભળ. જેમાં શિક્ષા રહેલી છે, જેમાં તારું હિત રહેલું એને સાંભળ. જેવી રીતે કોઈ દારૂડિયો દારૂ પીને નશામાં ચકચૂર થઈને, દારૂ પીધો ને પછી થયો ચકચૂર, જ્યાં ત્યાં ગૂંથા ખાઈ પડે. ગૂંથા મારે છે ને એમાં જ્યાં ત્યાં ગૂંથા મારે નિગોદમાં આઈને કાંઈ બાયડું છોકરા ફલાણા વેપાર ધંધા આડું દારૂ પીને જ્યાં ત્યાં ગૂંથા મારે જ મારો. સમજાણું કે નહીં? આ શરીર ખરાબ એ પણ મૂળનો દારૂ પીને કે રખડી રહ્યો એમ કે છે. મૂળના દારૂ પીધા છે, શરીર ખરાબ, પણ શરીર ખરાબ તારે શું છે? પણ મિથ્યાત્મના દારૂ પીને જ્યાં ત્યાં ભટક્યા નશા એને પડે છે ને એટલે મોઢું ફાટેનો કૂતરો હંગે તો મોઢામાં આવી જાય ને તો ઝટક કરીને પી જાય. મહા મિથાકના જોરમાં એવી પ્રતિકૂળતા અનુકૂળતા હોય અને બધી રાજદ્વેષ કરીને અંદર વિકારના ઢેર ચડી ગયા તેને. મિથ્યાત ને મૂળ મિથ્યાત છે, મિથ્યાત્મા મૂળ રાજદ્વેષ. જ્યાં ત્યાં ગોથા ખાઈ પડે, જ્યાં ત્યાં એમ પછી કેમ મેળ રહે છે? દારૂ પીધેલો ક્યાં પડે એમ કે ભાઈ હરખેડી ન પડે કે આ ઠેકાણે પડે? પેશાબ અરે પાયખાનું બહાર નાખ્યા ગયા હોય ન્યા જઈને પડે.
રસ્તામાંથી અમારે ત્યાં નહોતા ને પેલો દારૂ પણ નથી રાજકોટમાં એ કોઈ નીકળ્યા છે દારૂ પીને નીકળ્યો ખેતરમાં આવડા પાયખાના નાખ્યા આવે ને શું કહેવાય પીઠ ભરીને મ્યુનિસિપાલિટીના ન્યાર ઘડે ખેતરમાં ક્યાં પણ છે બહાર ક્યાંય તો જાઉં આમે ક્યાં વિસ્તારનો ઝઘડો પડ્યો ત્યાં પડે ફરાક આમ પડી જાય સમજાય છે કાંઈ એમ મીઠાકના દારૂ પીધેલા ચાર ગતિમાં જ્યાં ત્યાં રખડે એમ કેવું ને જ્યાં ત્યાં એકંદરીમાં હતું સચેન્દ્રીમાં હતું નર્કમાં હતું દેવમાં બધા મીઠાકના દારૂ પીધેલા રખડી ગયા તેવી જ રીતે આ જીવ અનાદિ કાળથી મોહમાં ફસી મોહમાં ફસ્યો પોતે કર્મે ફસાયો નથી આવી વાત અહીં કરે એને સમજે નહીં શું કરવું કહું હે મોહમાં ફસી પોતાના આત્માના સ્વરૂપને ભૂલી લ્યો અહીંથી ઉપાડ્યું પહેલું જોયો ભૂલ આપ કહો છે ને પોતાના સ્વરૂપને ભૂલ્યો બસ આ એની વાત મિથ્યાત્ની ભ્રમણાના અનાદિથી નિરોધથી માંડીને બધા નિયમમાં નવમી દ્વિવેકે દિગંબર મુનિ ગયો એ પણ મોહના મિથ્યાત્ના દારૂમાં ચકચૂર થઈ પોતાને ભૂલી ગયો છે બરાબર એમ કે છે સમજાણો પોતાના આત્માના સ્વરૂપને ભૂલી આપ ભૂલી ભૂલ આપ को वर्मक चार गतियों में जन्म मरण धारण કરી ભટકે છે 84 ના અવતારમાં જ્યાં સુખ નથી ત્યાં બ્રહ્મણાથી સુખ ગોતી અને આત્માના સુખને ભૂલી ચાર ગતિમાં દુઃખના ભટકી રહ્યો હવે તો એમ સિદ્ધ કરવા માંગે છે આ ગ્રંથની પ્રમાણિકતા મોક્ષમાર્ગમાં કહે છે ને કે ભાઈ હું આ ગ્રંથ પ્રમાણ કેમ છે એમાં આ ગ્રંથની પ્રમાણિકતા સિદ્ધ કરે છે મારા ઘરની કલ્પનાની વાત નથી ગ્રંથની પ્રમાણિકતા અને પહેલું નિગોધનું દુઃખ બ્રહ્મણાને લઈને મહાદુઃખ પામ્યો એ નિગોધના પહેલા દુઃખથી શરૂ કરે છે બરાબર એ મિથ્યાત્વની વ્યાખ્યા પછી કરશે પણ એ મિથ્યાત્વથી જ અનાદિ કાળમાં નિગોધમાં રખડ્યો નિગોધમાં પણ મિથ્યાત્વને લઈને રહ્યો છે એમ સિદ્ધ કરે છે પહેલેથી બરાબર છેડથી એકંદરી નિગોધ એના દુઃખો સાસ ભ્રમણ કી હે બહુ કથા પે કથું કહું કઈ મુનિ યથા જોયું એ પણ મુનિ કે છે એમ હું કહીશ એમ કહીશ સાસ ભ્રમણ કી હે બહુ કથા પે કથું કહું કઈ મુનિ યથા પોતે જવાબદારી લેતા મુનિ કઈ છે સંતોએ વિતરાગ જ્ઞાનીઓ એ કઈ છે એ વાત હું તમને કઈ નિગોધના દુઃખનું વર્ણન પ્રમાણિકપણે ભગવાન કહે છે તે વાત કરીશ જો એમ કરીને પ્રમાણિકપણું ગ્રંથનું થયું પહેલી કડીમાં સાસ ભ્રમણ કી હે બહુ કથા મિથ્યાથી કઈ કથું કહું પણ થોડી કહીશ કહી મુનિ યથા જેવી મુનિઓ એ કહી છે તેવી વાત હું કહીશ મારા ઘરની કલ્પનાની કઈ વાત કરીશ કાળયનમ નિગોન મંજારો વીચો એકેન્દ્રી કનદારો નથી પડી વાત અનંત કાળ નિરોધની મંજાર પીડ્યો ત્યાંથી એકંદરી તન ધાર્યા એની અંદરમાં અનંતા દુઃખ સમજ્યા એ બધા મિથ્યાતને લઈને એમ સિદ્ધ કરવું છો શું મિથ્યાતને લઈને દુઃખ
ભાઈનો સન્નત દર્શનને લઈને સુખ પામે. એક જ વાત અહીંયા કેવી એવી ભ્રમણાને લઈને નિરોધના દુઃખને પામે. ये बात शास्त्र भ्रमण की भगवानी कथा बहुत मोटी है भाई. ऐसे सारा रखड़वानी वातो तो बहुत मोटी है. तो પણ જેવી પૂર્વાચાર્યોએ કહી છે, દેખો મુનિની વ્યાખ્યા કરી. મહાકુંદાચાર આદિ મહામુનિઓ, સમતભદ્રાચાર મહામુનિઓ, પૂજપાદ આચાર્ય આદિ મહામુનિઓ, નેમિશન સિદ્ધાંત ચક્રવર્તી દિગંબર સંતો એમણે જે કથા રખડવાની જે કીધી છે એ વાત મુનિઓએ કહી છે, તે વાત કહી તે પ્રમાણે હું પણ થોડી પણ કહું છું. એમ કે કથું કીધું ને, સંતોએ તો ઘણી કરી છે, વિસ્તારથી કરી છે, હું કઈ થોડી કહીશ. આ જીવનો નિરોધ મંજાર, નિરોધમાં વિકેન્દ્રી જીવનું શરીર ધારણ કરીને દેખો ચૈતન સ્વરૂપના ભૂલીને એકંદરી શરીરને ધાર્યું. અનાદિ એકંદરીના શરીરમાં રહ્યો, અનંત કાળ વીત્યો છે. સમજાણો? કાળ અનંત નિરોધ કીધું ને, અનંત કાળ વીત્યો, પસાર થયો નિરોધની અંદર. એક શરીર, એક જ નિરોધ. તમે એમ શરીર છે ને, વાણીને મન તો નથી. એક તન શરીર ધારી અનંત કાળ નિરોધમાં રહ્યો. એ મિથ્યાત્મના ભ્રમણાને કારણે એ દુઃખ કેવું છે વિશે કે છે. जय जितेंद्र। अभी आगे का कार्यक्रम इस प्रकार से रहेगा कि हम अभी सिर्फ 5 मिनट के लिए सॉफ्टवेयर का डेमो देंगे, क्योंकि हमें लास्ट वीक भी सॉफ्टवेयर का प्रॉपर डेमो हमें करने की शक्यता नहीं हो सकी थी। तो अभी हम आपको लाइव मोबाइल पे सॉफ्टवेयर का डेमो देंगे 5 मिनट। तत्पश्चात हमारे सोनगढ़ के माननीय वाचनकार श्री अतुल भाई कामदार द्वारा आज के प्रवचन में आए गए पूज्य गुदेश जी के प्रवचन में मुख्य बिंदु हाइलाइट्स उनके द्वारा 10 मिनट में एक्सप्लेन कर दिए जाएंगे। तत्पश्चात युवाओं द्वारा कोई भी प्रश्न आपको आज के प्रवचन रिलेटेड है तो आप हैंड रेस करके पूछ सकते हो। तत्पश्चात एक छोटी सी क्विज रखेंगे अगर हमें समय परमिट करेगा तो। इस प्रकार से हम आगे बढ़ते हैं आज का कार्यक्रम। अभी हम आपको सॉफ्टवेयर का छोटा सा 5 मिनट्स के अंदर डेमो देंगे, तो आपको ख्याल आएगा कि किस प्रकार से सॉफ्टवेयर को यूज़ करना है। ये देखिए, मैं स्क्रीन पे आपको जो पीडीएफ आज की रणवी वर्ड टू वर्ड उसको मैं लाता हूँ स्क्रीन पे। शायद थोड़ा जूम करके बताऊंगा आपको। इसके जो टॉप टॉप साइड पे आपको दिख रहा है, मैं स्क्रॉल कर रहा हूँ, टॉप साइड पे आपको अलग अलग ऑप्शंस दिख रहे हैं। अगर आपको कोई वाक्य को अंडरलाइन करना है तो आप ये ए जो दिखा हुआ है इसके ऊपर क्लिक करिए। क्लिक करेंगे और यहाँ पे आप सिलेक्शन कर सकते हो। ये दिख रहा है आपको, रेड कलर मार्क होते जा रही है लाइन। ठीक है, इस प्रकार से कर सकते हैं। और एक ऑप्शन है आपको इसको कलर हाईलाइट करने का। यहाँ पे आपको कलर चॉइस दिया गया है, येलो, ग्रीन और ब्लू एंड पर्पल टाइप का। अभी मैं इसको हाईलाइट करता हूँ इस प्रकार से। तो इस प्रकार से इसको हाईलाइट कर सकते हो। और एक होता है कि अगर आपको कुछ नोट्स लिखने हैं आपको पर्सनली, तो मैं वो भी बता देता हूँ किस प्रकार से लिखे जाएंगे। ये टी करके जो बटन है यहाँ पे इसको प्रेस करिए आप, तो यहाँ पे आपको एक पॉपअप बॉक्स आएगा। यहाँ पे आप नोट्स लिख सकते हो कि सपोज आपको यहाँ पे डाउट आया है। ठीक है,
डॉट टू आस्क, या आपको कुछ पॉइंट्स का खुलासा चाहिए, आपने उस प्रकार से यहाँ पे लिख दिया, तो ये यहाँ पे आपको पीडीएफ में आ चुका है। ठीक है, इस प्रकार से आप कर सकते हैं। और इसमें एक रबर भी रहता है, आप इसको इरेज भी कर सकते हो पूरा डेटा को। ये रबर है, आपने जो भी लिखा इसको आपने मिटा दिया। ठीक है, इस प्रकार से सॉफ्टवेयर को यूज़ करना है। सॉफ्टवेयर की लिंक हम फिर से शेयर कर देंगे, तो सभी को उसकी क्लैरिटी आ गई किस प्रकार से यूज़ करना है। जो उम्मीद है आप सभी को सॉफ्टवेयर का क्लैरिटी आ गई किस प्रकार से यूज़ करना। अगर आपको फिर भी दिक्कत हो रही है तो आप हमारी टीम से या हमसे संपर्क कर सकते हो, हम आपको फिर से एक्सप्लेन अलग से कर लेंगे। अभी हम समय को ध्यान में रखते हुए इसको ज़्यादा विस्तार में नहीं समझा रहे हैं, बट सॉफ्टवेयर का नाम है जोडो, XODO। उसकी लिंक हमारी टीम शेयर कर देगी। मैं रिक्वेस्ट करूंगा टीम को कि सॉफ्टवेयर की लिंक शेयर करें। और साथ में हमने पूज्य उद्देश्य के प्रवचन वर्ड टू वर्ड उसको भी हमने शेयर किया है चैट बॉक्स में। प्लस उसके उपरांत जो मूल शास्त्र, मेन शास्त्र है, उसे भी शेयर किया है। आप सभी चैट बॉक्स में देख सकते हो, ऑलरेडी हमने पीडीएफ फाइल्स दे दी है। इस प्रकार से आपको सॉफ्टवेयर को यूज करना है। अभी मैं रिक्वेस्ट करूंगा हमारे सोनगढ़ के माननीय वाचनकार श्री अतुल भाई कामदार द्वारा आज की चली हुई पूज्य उद्देश्य के प्रवचन पर विशेष मुख्य बिंदु और हाइलाइट्स का उच्चारण करें। सॉफ्टवेयर का नेम और हम फिर से सॉफ्टवेयर की लिंक भी डाल देंगे। मैं टीम को रिक्वेस्ट करूंगा जल्दी से चैट बॉक्स में पोस्ट कर दें। अतुल भाई, जय जिनेन्द्र। जय जिनेन्द्र। शुरू करूं? जी अतुल भाई। नमो लोये सौ त्रिकालवर्ती अरिहंताणम, नमो लोये सौ त्रिकालवर्ती सिद्धाणम, नमो लोये सौ त्रिकालवर्ती आयर्याणम, नमो लोये सौ त्रिकालवर्ती वज्जायणम, नमो लोये सौ त्रिकालवर्ती श्रवणम ओंकार बिंदु संयुक्तम कामदम मोक्षदम चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो मुनि, मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु, मंगलम नमो समय साराय स्वामी भूत्य चकास्ते चित स्वभावाय भावाय सर्व भावांतरचिति बनाओ पत्र कुंदन्ना रत्नौना अक्षरवती, तथापि कुन सूत्रोना अंकाय मिल ना कदी, तथापि कहान वाणी ना अंकाय मिल ना कदी, तथापि मात वाणी ना अंकाय मिल ना कदी। आ काल मा शुद्धात्म ज्ञानी सुखानी बोल बोल दो पुण्य राशि फल हो गुरु कहां तो ना विस्मय नमो समय सारा। पंडित कविवर पंडित श्री दौलतराम जी छ ढाळाना रचयिता, આપણા વિદ્વાનો પણ કેવા 300-400 વર્ષ પહેલા અધ્યાત્મની મસ્તીમાં ઝૂલતા એવા પંડિત દૌલતરામજી, પંડિત ટોડરમલજી, બનારસીદાસજી, જયચંદજી, કે જેમણે કુંદ આચાર્ય દેવ આદિ આચાર્ય દેવ દ્વારા રચિત આગમોનું અધ્યયન કરીને જ્ઞાનની એવી ગંગા વહાવી છે કે પરંપરાએ આપણા તારણહાર કૃપાળુ ગુરુદેવ શ્રીના પરમ પ્રતાપે એમના દિવ્ય ધ્વનિ દ્વારા, એમના પ્રવચન મારફત આપણે આ અદ્ભુત જ્ઞાનની જે ગંગા વહાવી છે એના એક એક શબ્દનો અર્થ આપણે આજે સમજતા થયા હોય તો એ અનંત ઉપકાર કૃપાળુ ગુરુદેવ શ્રીનો છે। છ ઢાળા જે છે એને લઘુ સમયસાર પણ કહેવામાં આવતા હતા અને સોનગઢની અંદરમાં જે પાઠશાળાઓ ચાલતી હતી તેમાં છ ઢાળા, મોક્ષમાર્ગ પ્રકાશક, જૈન સિદ્ધાંત પ્રવેશિકા અને સાથે ઉત્તમ વર્ગમાં પંચાસ્તિકાય, પ્રવચનસાર, પુરુષાર્થ સિદ્ધિ ઉપાય, આ બધા શાસ્ત્રોની પર શિક્ષણ વર્ગ ચાલતા હતા। આજ ફરી આ ટેકનોલોજી મારફત આ શિક્ષણ વર્ગ ઓનલાઈન શરૂ કરવાનો જો આપણને લાભ પ્રાપ્ત થયો હોય તો તે દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટનો સહયોગ થી થયું છે।
6 ડાળા, જેનું થોડું વર્ણન ગયા ક્લાસમાં થઈ ગયું છે, એટલે વિશેષ એની વિસ્તાર ન કરતા અધ્યાત્મ પ્રેમી કવિવર પંડિત દોલતરામજી રચિત આ 6 ડાળા, એની પર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો અમે સાંભળ્યા. દોલતરામજીનો વિક્રમ સંવત 1855 એટલે કે સન 1798 અલીગઢ હાથરસ મધ્યે સાસની ગામે એમનો જન્મ થયો હતો અને એમને નાનપણથી જ કવિ ના વિચારધારાઓ વાળું એમનું આખું વર્ણન હતું, પર પ્રવૃત્તિ હતી અને એમને આ 6 ડાળાની રચના કરી અને જગતના જીવો પર ઘણો ઉપકાર કર્યો છે. આમાં મુખ્ય બિંદુ દરેક જીવો, સંસારના દરેક જીવો દુઃખને જ સુખ માનીને, દરેક જીવો દુઃખને જ સુખ માનીને એનું સેવન કરે છે. એવા આ જીવને દુઃખને કેમ દૂર કરવું અને સુખ કેમ પ્રાપ્ત થાય એની સમજણ પંડિતજીએ આ 6 ડાળા મારફત જગતના જીવોને આપી છે. એમાં પ્રથમમાં પ્રથમ, ગયા અઠવાડિયે થોડુંક ચાલ્યું છે, પણ મારે થોડુંક વિશેષ એમાં એ લેવું છે કે પહેલામાં પહેલું ત્યાં મંગલાચરણ કરવામાં આવ્યું છે. જો અહીંયા પંડિતજીએ આ શાસ્ત્રની રચના કરી છે, પણ પંડિતજીએ બધી જ જગ્યાએ આચાર્ય દેવનો મહિમા કર્યો છે, મુનિરાજનો મહિમા કર્યો છે. કેમ કે તીર્થંકર ભગવાનની વાણી, સર્વજ્ઞની વાણી, એ પરંપરાએ આચાર્ય દેવ દ્વારા અને પ્રત્યક્ષ ઉપકારી ગુરુના શ્રીમુખેથી જ આ ન્યાયો આપણને સમજમાં આવ્યા છે અત્યાર સુધીના. એટલે પંડિતજીએ આ 6 ડાળાની રચના કરી હોવા છતાં એમને મહિમા અને ડગલે ને પગલે આ બધું મુનિરાજોએ કહેલી વાત છે, આચાર્યોએ કહેલી વાત છે, સર્વજ્ઞ દેવ પ્રણીત છે, અનંત તીર્થંકરોએ કહેલી આ વાત છે, એ વાતની વારંવાર આધાર અને પ્રમાણિકતા આપીને આ ગ્રંથને પ્રમાણ કર્યો છે. ત્યાં સર્વપ્રથમ તેમણે મંગલાચરણ કર્યું છે. કોઈ પણ આગમ હોય, એ કોઈ પણ આગમ આપણા હોય, એ આચાર્ય દેવ રચિત હોય કે જ્ઞાનીઓ દ્વારા રચિત હોય, એ સર્વપ્રથમ મંગલાચરણ કરે છે. અહીંયા પણ પંડિતજીએ 3 ભુવન में सार वितराग विज्ञान, અહીંયા વિતરાગ વિજ્ઞાનને એટલે કે રાગથી રહિત એવું જે કેવળ જ્ઞાન, રાગથી રહિત અને વિજ્ઞાનતા એટલે કે વિશેષ સમ્યક દર્શન જ્ઞાન સહિતનું શોભાયમાન એવું કેવળ જ્ઞાનને નમસ્કાર કર્યા છે. કોઈને પ્રશ્ન થાય કે પંચ પરમેષ્ઠીને કેમ નમન ન કર્યા અને કેવળ જ્ઞાનને કેમ નમન કર્યું? તો આપણે પંડિતજીના હૃદય સુધી પહોંચવાનું છે. શબ્દને પકડીને કોઈ પણ ન્યાય ન કાઢતા પંડિતજી અથવા તો આચાર્ય દેવ શું કહેવા માંગે છે એના હૃદય સુધી પહોંચવું જોઈએ. શબ્દને પકડીને ક્યારેય નહીં ચાલવાનું, શબ્દની પાછળ ભાવને પકડવાનું. અહીંયા કેવળ જ્ઞાનને નમન કરીને શું કહેવા માંગે છે કે પ્રગટ કરવા લાયક આ જગતમાં કોઈ હોય તો તે એ વિતરાગ વિજ્ઞાન છે. અને એ વિતરાગ વિજ્ઞાનમાં પંચ પરમેષ્ઠી સમાઈ જાય છે. સમજાય છે? જેમ સમયસારમાં શુદ્ધાત્માને નમન કર્યા અને ત્યાં એવો પ્રશ્ન કરવામાં આવ્યો હતો, અમૃતચંદ્ર આચાર્ય દેવે પહેલા કળશમાં શુદ્ધાત્માને નમન કર્યા હતા અને ત્યાં એવો પ્રશ્ન કરવામાં આવ્યો કે તમે શુદ્ધાત્માને કેમ નમન કર્યા, કોઈ ઈષ્ટદેવને નમન કેમ ન કર્યા? ત્યારે આચાર્ય દેવે કહે છે કે શુદ્ધાત્માના નમનમાં બધા જ અર્યંત સિદ્ધ ભગવંતો અરે સકળ જીવો આવી જાય છે કે જેનામાં સિદ્ધપણું પડ્યું છે, સ્વભાવમાં સિદ્ધ દશા પડી છે, સિદ્ધ સ્વભાવથી સિદ્ધ સમાનપણું પડ્યું છે. એટલે બધા જ અર્યંત પરમાત્માઓ, સિદ્ધ પરમાત્માઓ અને એક દેશ પ્રગટ થયેલા વિતરાગ વિજ્ઞાનીઓ એવા મુનિરાજો પણ આવી જાય છે. એટલે આ આચાર્ય દેવ ગ્રંથની રચના પહેલા મંગલાચરણ કરે છે. તો એ મંગલાચરણમાં શું કેવું છે કે હું આ આગમની રચના કરું છું એ નિર્વિઘ્ન સમાપ્ત થાય એવું નાસ્તિથી કહેવામાં આવે છે. અને અસ્થિથી આ વિકલ્પ હજી અમને છે
અને અમે એનું ફળ એવું ઈચ્છીએ છીએ કે અમને પૂર્ણ વિશુદ્ધિ થાય, એવી આચાર્ય દેવની હૃદયની ભાવના હોય છે. અહીંયા કોઈ પોતાના ખ્યાતિ માટે કે પોતાની પ્રશંસા માટે કે લોકો મારી વાહવા કરશે એટલા માટે આ માંગલિક કરવામાં આવતું નથી, અથવા તો આગમની રચના કરવામાં આવતી નથી. પણ અહીંયા એક એવી અષ્ટિ નાસ્તિથી ભાવના હોય છે કે મારી આ જે દશા છે એ હજી અપૂર્ણ છે, હજી મને એક દેશ વિજ્ઞાનતા પ્રગટ થઈ છે, અને મારી પૂર્ણ વિજ્ઞાનતા એટલે કે વિતરાગ વિજ્ઞાન તમારી પૂર્ણ થાય, કેવળ જ્ઞાન મને પ્રગટ થાય, એવી હું ભાવના આ વિકલ્પના કાળમાં ભાવું છું. એક અસ્થિથી એવું માંગલિક કર્યું છે, અને નાસ્તિમાં આ શાસ્ત્રની નિર્વિઘ્ન પૂર્ણતા થાય, અને જગતના જીવો આ આગમનું સેવન કરીને પોતાના અપરાધને, પોતાના અજ્ઞાનને દૂર કરી અને પોતે પણ અનંત સિદ્ધોની જેમ શાશ્વત પદને પ્રાપ્ત કરે, એવી ભાવના અહીંયા કરવામાં આવી છે. તો માંગલિક ની સાથે સાથે આચાર્યદેવ ભલામણ કરે છે કે શાસ્ત્ર સ્વાધ્યાય ખાલી વાંચી જવો એટલા પૂરતું ન રાખતા, શાસ્ત્રમાં જે પ્રકરણ છે, જે ગાથા ચાલે છે, એની અંદરમાં શું શબ્દના અર્થો છે, એ શબ્દના અર્થો એ મુજબ કરવા, એવા 5 પ્રકાર અહીંયા બતાવ્યા છે: શબ્દાર્થ, નયાર્થ, મતાર્થ, આગમાર્થ અને ભાવાર્થ. શાસ્ત્ર સ્વાધ્યાયની પદ્ધતિ છે. તમે સમયસાર વાંચો, પ્રવચનસાર વાંચો, નિયમસાર વાંચો, કે કોઈ પણ પ્રથમાનુયોગ, કર્ણાનુયોગ, દ્રવ્યાનુયોગ કે ચરણાનુયોગ, કોઈ પણ અનુયોગોનો સ્વાધ્યાય કરો, ત્યાં શબ્દની આટી ઘૂંટીમાં ન રહેતા એની પાછળનો ભાવ તમારે લેવો. કે જે પ્રકરણનો હું સ્વાધ્યાય કરું છું ત્યાં પ્રકરણમાં શબ્દનો અર્થ શું કર્યો છે. અને અગત્યનો બીજો પોઈન્ટ છે કે ક્યાં નહીંનું કથન છે. વ્યવહારની મુખ્યતાથી અહીંયા આચાર્યદેવ સમજાવવા માંગે છે કે નિશ્ચય નહીંની મુખ્યતાથી સમજાવવામાં આવે છે. કેમ કે વસ્તુ સામાન્ય વિશેષાત્મક છે તો એનું પ્રતિપાદન પણ સામાન્ય વિશેષાત્મક હોય છે. ક્યાં કઈ નહીંની મુખ્યતાથી કથન કરવામાં આવ્યું છે એનો વિવેક કરવો એ નયાર્થ છે. અન્ય મતનું નિરાકરણ. અન્ય મતનું નિરાકરણ એટલે કે આ બૌદ્ધ મત, ચાર્વાક મત, એનું નિરાકરણ એ આગમની શૈલી છે. પણ અહીંયા તો મારા હૃદયમાં કેમ કે હજી મને સમ્યક દર્શન પ્રગટ થયું નથી, તો હું પણ ક્યાંક ને ક્યાંક હઠ લઈને, મત લઈને હું પણ અત્યારે ક્યાંક છું. તો એ મારા અજ્ઞાનનું, એ મારા અજ્ઞાન એવા જે મારા પોતાના મિથ્યાત્વ, એનું નિરાકરણ કરવું એ ખરેખર મતાર્થ છે. અન્ય મતનું એ આગમ શૈલી છે, આગમ પદ્ધતિ છે કે ભી બૌદ્ધ મતનું, ચારવાક મતનું, મીમાંસક મતનું નિરાકરણ કરવું. આપણે અહીંયા સ્વાધ્યાય સમયે સાવધાની રાખવાની છે કે મને હજી સમ્યક દર્શન થયું નથી, તો હું ક્યાં અટકું છું, તો મારા એ દોષને હું દૂર કરું સ્વાધ્યાયના કાળમાં, એ ખરેખર મતાર્થ છે. અને અન્ય આગમોમાં આચાર્યદેવ અથવા તો સિદ્ધ આપણે અરિયન પરમાત્મા કે જેમની વાણીથી આ આગમોની રચના થઈ આચાર્ય પરંપરા દ્વારા, એના સિદ્ધાંતમાં અને રચનાર જે આચાર્યદેવ છે અથવા તો પંડિત વિદ્વાન જ્ઞાની છે, એ અન્ય આગમનો આધાર આપીને એની કેવી સ્પષ્ટતા કરે છે, એ આગમાર્થ છે. અને પછી 5મું જે છે એ બધાને ખ્યાલ આવી જવો જોઈએ કે સ્વાધ્યાય કરવાની પાછળનો હેતુ શું છે, તો કે વિતરાગતા. સમજાય છે? અક્ષોપસમ વધારવા માટે નથી, બીજાને સમજાવી દેવા માટે નથી કે હું મોટો થઈ જાઉં બીજાને સમજાવીને. આ મારા હિત માટે છે, મારા પોતાના કલ્યાણ માટે છે. હું પણ 4 ગતિમાં પરિભ્રમણ કરું છું, દુખી છું. આ વાતને પોતાના હૃદયમાં સ્થાપીને પોતે આ ભાવાર્થ કરે. એટલે કે સ્વાધ્યાયના વેળાએ ભાવાર્થ એટલે કે વિતરાગતા પ્રગટ કરવાનું ધ્યેય રાખીને જ આગળ વધવું. આ થઈ ગઈ શાસ્ત્ર સ્વાધ્યાયની પદ્ધતિ. હવે આગળ પંડિત શ્રી દોલતરામજી રીતે ઉપર લેજો જરાક. પંડિત શ્રી દોલતરામજી રચિત આ 6 ડાળા ગ્રંથમાં જો કોની વાત છે, ચતુર્ગતિ પરિભ્રમણમાં કેવા દુઃખો સહન કર્યા. જો અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે, 4 ગતિ દુઃખરૂપ નથી, 4 ગતિ દુઃખરૂપ નથી, પણ એ 4 ગતિના જે અંતરંગમાં જે એને અનુકૂળ જે ભાવ છે, એટલે કે પોતાનો મિથ્યાત્વ છે, એ ખરેખર દુઃખનું કારણ છે. ગતિ ક્યારે દુઃખનું નથી કારણ બનતી. જો એમ હોત
તો કેવળી સમુદ્ઘાત કરનારા આત્માના પ્રદેશો 7મી નરક સુધી ફેલાય છે, તો એને ત્યાં દુઃખનું વેદન થવું જોઈએ. અને સિદ્ધ ગતિમાં એકેન્દ્રિય નિગોદના જીવો પણ છે, તો ત્યાં એને સુખી કહેવા જોઈએ. એટલે કોઈ ગતિમાં સુખ નથી કે દુઃખ નથી, પોતાના ભાવ કલંક, પોતાનું અજ્ઞાન, પોતાનું મિથ્યાત્વ એ દુઃખનું કારણ છે. અને એ જીવ માનવા તૈયાર નથી. અને 12મા ને 12મા જેમ પુણ્ય ને પાપમાં ભેદ કરે છે, એમ એના ફળમાં મળતી 4 ગતિમાં પણ ભેદ કરે છે. અને મનુષ્ય ગતિ અને સ્વર્ગને એ પોતે ઉપાદેય માને છે, અને નરક ગતિ અને તિર્યંજ ગતિને દુઃખરૂપ માને છે. એટલે આવા ગતિમાં ભેદ કર્યા, પણ પરમાર્થે ગતિમાં ભેદ કોઈ નથી. કોઈ ગતિમાં સુખ કે દુઃખ નથી. દુઃખ હોય તો એ પોતાની પ્રગટ પર્યાયમાં આ જે અજ્ઞાન છે, પોતાની સ્વભાવની જે અજાણતા છે, પોતાના સ્વભાવનું જે ભાન ભૂલ્યા છે, એ જ ખરેખર દુઃખ છે. અને એ દુઃખોથી અત્યંત નિવૃત્તિ થવાનો સાચો ઉપાય શું, એ આ ગ્રંથની શરૂઆતમાં આચાર્ય પંડિતજી કહેવા માંગે છે. અને આગળ વધો ભાઈ. અને પછી આગળ કે છે પહેલી ગાથા કે ગ્રંથ રચનાનો ઉદ્દેશ અને જીવની ચાહના. ત્યારે અહીંયા કે છે કે 3 લોકમાં જે અનંત જીવો, જો 3 લોક સિદ્ધ કર્યા, 3 ભુવન મેં સાર વીતરાગ વિજ્ઞાન, એમ કરીને અહીંયા 3 લોક સિદ્ધ કર્યા. એમાં સાર કેવળ જ્ઞાન એટલે કે વિતરાગ વિજ્ઞાનતા છે. એમાં પંચ પરમેષ્ટિ પણ સમાય છે, ઈષ્ટદેવ સમાય છે. કેમ કે વિતરાગ વિજ્ઞાનતા કેતા રાગ દ્વેષથી રહિત એવું કેવળ જ્ઞાન આવી જાય, ચારિત્રપૂર્ણ ચારિત્ર આવી જાય છે. અને વિજ્ઞાનતા કેતા સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની પૂર્ણતા આવી જાય છે. પણ આચાર્ય ઉપાધ્યાય સાધુને પણ એક દેશ એવી વિતરાગ વિજ્ઞાનતા પ્રગટ થઈ હોવાથી આ વિતરાગ વિજ્ઞાનમાં જેને નમસ્કાર કરવામાં આવ્યા છે, એમાં પંચ પરમેષ્ટિ પણ સમાય છે, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર પણ સમાય છે. એવા મંગલાચરણમાં ત્યાં 3 લોકને સિદ્ધ કર્યા, અને એમાં સાર કેવળ જ્ઞાન લીધો. તો કે છે કે 3 લોકમાં કોણ છે, 3 લોક શેનાથી છે, શું ખાલી છે? તો કે ના, તો કે એ 3માં અનંત જીવો છે. એ 3 લોકમાં અનંત જીવો છે. અનંત જીવો છે તો ધર્મ અધર્મ આકાશ કાળ છે, પણ પ્રયોજન અહીંયા આપણે આત્માનું હોવાથી, જીવનું હોવાથી અહીંયા મુખ્યતઃ જીવનો ઉલ્લેખ કરીને એમ કે છે કે 3 લોકમાં અનંત જીવ છે. અને જે પ્રત્યેક સમયમાં દુઃખથી ડરે છે, જે કોઈ પણ જીવ હોય એ દુઃખથી ડરે છે ને સુખને પ્રાપ્ત કરવું છે. પણ પરમાર્થે સુખનો કોને કેવું એવો એ ક્યારે વિકલ્પ કે વિચાર કરતો નથી. આચાર્યદેવ કરુણા કરીને કહે છે કે એકવાર તો તું વિચાર કર કે તું જે ઇન્દ્રિયના વિષયો પાસે જા છો, જે ઇન્દ્રિયના વિષયો પાસે જા છો, ત્યાં તને સંતોષ થયો છે, ત્યાં તને તૃપ્તિ થઈ છે, ત્યાં તને કાયમ કાયમ એ વિષયમાંથી બહાર જ ન નીકળવાનું મન થાય એવો તને અહીંયા ક્યારે બનાવ બન્યો છે? 5 ઇન્દ્રિયના વિષયો લઈ લે. તું જે ઇન્દ્રિયના વિષયો પાસે જા છો ત્યાંથી દુઃખી થઈને પાછો આવે છે, જે ઇન્દ્રિયના વિષયો પાસે જા છો ત્યાંથી દુઃખી થઈને પાછો આવે છે. તો હવે તો વિચાર કર કે તું જ્યાં સુખની કલ્પના કરીને જા છો ત્યાંથી પાછો આવે છો, તો એ બધે દુઃખ જ છે. તને અહીંયા ક્યાંય શાંતિ ને તૃપ્તિ થઈ નથી. તો હવે તો વિચાર કર કે એવો તો કોઈ વિષય હોવો જોઈએ કે ન હોવો જોઈએ કે જ્યાંથી મને બહાર આવવું ન ગમે, જ્યાંથી મને બહાર આવવું ન ગમે. એ કયો વિષય છે? એ પોતાનું આત્મ સ્વરૂપ છે, એ પોતાનું શુદ્ધાત્મ સ્વરૂપ છે. એને કેમ પ્રાપ્ત કરાય અને સાદી અનંત સુખ કેમ પ્રગટ થાય? એવો આચાર્ય દેવનો એટલે કે અહીંયા પંડિતજીનો ભાવ હોવાથી એને 3 લોકમાં જીવો લીધા. પેલા 3 લોકમાં સાર કીધું, અને અહીંયા 3 લોકમાં અનંત જીવ છે. નિગોદમાં અનંત છે, મનુષ્યમાં અસંખ્યાતા છે, પર્યાપ્ત અપર્યાપ્ત મળીને નરકમાં અસંખ્યાતા છે, દેવમાં અસંખ્યાતા છે, અને નિગોદમાં અનંત જીવ છે. એ બધા દુઃખથી ડરે છે અને સુખને ચાહે છે. તેથી પરમાર્થ તને સુખની પરિભાષાથી તું વંચિત છો, અને કલ્પિત બહારના વિષયોમાં સુખ માનીને તું એમાં જ રચ્યો પચ્યો રહે છો. તો જ્ઞાનીઓને કરુણા આવે છે, આચાર્ય દેવને કરુણા આવે છે.
અને એ પોતે અંદરમાં હે ભવ્ય એમ કરીને એને સંબોધન કરીને કહે છે કે સુખ તારા આત્મામાં છે. એ કેમ પ્રગટ થાય એનો અમે તને ઉપાય બતાવીએ છીએ. એમ કરીને પહેલા જ ગાથામાં 6 ડાળાની પહેલી ડાળની પહેલી ગાથામાં માંગલિક કર્યા પછી 3 લોકમાં જે અનંત જીવો છે તે દુઃખથી ડરે છે અને સુખને ચાહે છે. તેથી આચાર્ય દુઃખનો નાશ કરવા વાળી અને સુખને આપવા વાળી શિખામણ આપે છે, ભલામણ કરે છે. જો આમાં કરુણા આવી હે ભાઈ, જો માતાજીનો એક બોલ છે, હે જીવ તને ક્યાંય ન ગમતું હોય તો, એમ કરીને અહીંયા કરુણા આવે છે. સમયસરના 23મા કળશમાં પણ કરુણા આચાર્ય દેવને આવે છે કે હે ભાઈ, તું મરીને પણ તત્વનો કૌતુલી થઈ જા, આત્માનો એટલે કે શરીરનો પાડોશી થઈ જા અને આત્માના ક્ષેત્રમાં આવી જા. ત્યાં પણ કરુણા આવે છે કે હે ભવ્ય, હે ભાઈ, 2 ઘડી તું તારા આત્માના ક્ષેત્રમાં આવી જા અને શરીરનો પાડોશી થઈ જા. ત્યાં પણ કરુણા આવે છે. પૂજ્ય બેનશ્રી પણ કહે છે કે હે જીવ તને ક્યાંય ન ગમતું હોય તો, એમ અહીંયા પણ કરુણા આવે છે. પંડિતજીને, આચાર્ય દેવને કરુણા આવે છે. કેમ કે એને પોતાના આત્માનો અંદરમાં સ્વાદ માન્યો છે, એટલે એને આ જગતના દુઃખી જીવો પ્રત્યે કરુણા આવે છે. એમ કરીને પહેલી ગાથામાં ભલામણ કરી કે તને સુખ પ્રાપ્ત કરવું છે તો તું આવ, પણ પહેલી કન્ડિશન સાથે ઈ મૂકી છે કે તારે ચતુર્ગતિ પરિભ્રમણ તને દુઃખરૂપ લાગ્યા હોય તો. ઈ વાત અહીંયા બીજી ગાથામાં કરે છે. સાંભળો શું કે છે બીજી ગાથામાં કે હે ભદ્ર પ્રાણીઓ, જો પોતાનું હિત ચાહતા હો તો પોતાનું મન સ્થિર કરીને, શું કીધું? કન્ડિશનલ વાત છે. હે ભદ્ર પ્રાણીઓ, જો અહીંયા ભવ્ય કીધો તને, એટલે આ લાયક જીવને કહેવામાં આવે છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની જેને ભાવના થઈ છે પ્રગટ કરવાની, એવા જીવને કહેવામાં આવે છે. પણ એટલા પૂરતું જ નહીં, પણ જેને ચતુર્ગતિ પરિભ્રમણનો થાક લાગ્યો હોય અને જેને આત્મા સિવાય કાંઈ ન જોતું હોય, એવા જીવને અમે કહીએ છીએ કે હે ભદ્ર પ્રાણી, હે ભવ્ય જીવ. સમાધિ તંત્રમાં પૂજ્યપાદ સ્વામી 3જા કળશમાં એમ કે છે કે અમે આ સમાધિ શતક કહેશું, પણ કોને? કે જેને એકમાત્ર મોક્ષની અભિલાષા હોય અથવા તો જેને અતિન્દ્રિય સુખની અભિલાષા હોય, એવા ભવ્ય જીવને અમે સમાધિ શતક કહેશું. એમ કરીને ત્યાં કન્ડિશનલ વાત કરી. એમ અહીંયા પણ કે છે કન્ડિશનલ વાત છે. પંડિતજી પણ કન્ડિશન મૂકી છે કે હે ભદ્ર પ્રાણીઓ, પોતાનું હિત ચાહતા હો તો જે છે એ કન્ડિશનલ વાત છે. તને જગત ગમતું હોય, ક્ષણિક ઇન્દ્રિયના વિષયોમાં સુખની કલ્પના કરીને તને ત્યાં જ રહેવું ગમતું હોય, તો અમે તને આ 6 ડાળામાં કઈ કહેવા માંગતા સમાધિ તંત્રમાં આચાર્ય દેવ કહે છે કે અમે તને સમાધિ શતક કહેવા માંગતા નથી. તને ચતુર્ગતિ પરિભ્રમણ, જો ગતિ દુઃખરૂપ નથી, પહેલા સ્પષ્ટતા કરી. દુઃખ તારી પ્રગટ પર્યાયમાં છે, તને અજ્ઞાનતા છે, તારા સ્વભાવથી તને અજ્ઞાનતા છે અને બહારના વિષયોમાં તું સુખની ઝંખના કરે છો. ત્યારે આ બીજી ગાથામાં આચાર્ય કહે છે કે હે ભદ્ર પ્રાણીઓ, પોતાનું હિત ચાહતા હો તો પોતાનું મન સ્થિર કરીને, સાવધાન થઈને, કેમ કે વિકલ્પના કલ્લોલો એટલા બધા ઉછળતા હોય છે કે તને આત્મા સાંભળવા બેસ તો દુનિયાના વિચારો આવે. એક ગુરુદેવનું પ્રવચન સાંભળવા બેઠા હોય તો ક્યાંય ઉપયોગ થયો જાય. કેમ કે તારું મન હજી બહારના વિષયોમાં તલપાપડ થઈ રહ્યું છે, બહારના વિષયોમાં તન્મય થઈ રહ્યું છે. એટલે કે છે કે તું મનને સ્થિર કરીને આ શિક્ષા સાંભળ. એટલે કે અમે જે તને, જેમ આચાર્ય દેવ કે છે કે અમે આ એકત્વ વિભક્ત આત્માની કથા એને જ કહેશું કે જેને પોતાના આત્મામાં રુચિ થઈ છે. કન્ડિશનલ વાત કરી છે તો એને તું પ્રમાણ કરીને સાંભળ. 5મી ગાથા સમયસર એકત્વ નિશ્ચય. આ એકત્વ વિભક્ત આત્માની ગાથા અમે પ્રમાણ કરીને કહીએ છીએ, તમે પણ પ્રમાણ કરજો. એટલે ત્યાં પણ ભલામણ કરી છે કે જેને આત્મા જોતો હોય, આત્મા સિવાય બીજે ક્યાંય જેને રૂચતું ન હોય, એને અમે કહીએ છીએ કે તું તારું મન સ્થિર કરીને આ ઉપદેશ સાંભળ, આ શિક્ષા સાંભળ. અને જેથી રીતે હવે કે છે કે તું દુઃખી છો એ પેલા નક્કી કર. તું જ્યાં સુધી તને હજી મજા આવતી હોય, 5 ઇન્દ્રિયના વિષયોમાં મજા આવતી હોય, બહારમાં બધું વ્યવસ્થિત હોય, તને એમ થાય છે કે ઓહો મારે ખમા થાય છે, પાણી માંગું ત્યાં દૂધ આવે છે, એને હજી સંસાર દુઃખરૂપ લાગ્યો નથી, 4 ગતિ દુઃખરૂપ લાગી નથી, એટલે એને આત્માની વાત સમજાશે નહીં, આત્માની વાત બેસશે નહીં. અને એવા જીવને કે છે કે તે
તું જેમ મધનું પાન કરેલો ભાન ભૂલે છે, એમ તું પોતે આ મોહની મદિરામાં ભાન ભૂલીને આવા તે નિગોદના અને ચતુર્ગતિ પરિભ્રમણના ભયંકર દુઃખો સહન કર્યા છે. એનું મુખ્ય કારણ છે તારું આ મોહ, આ દર્શન મોહ. એમ કરીને ત્યાં કીધું કે નશામાં ચકચૂર થઈને જ્યાં ત્યાં ગોથા ખાઈને પડે છે, તેવી રીતે જીવ અનાદિકાળથી મોહમાં ફસી પોતાના આત્માના સ્વરૂપને ભૂલી ચારે ગતિઓમાં જન્મ મરણ ધારણ કરીને ભટકે છે. ચારે ગતિમાં અહીંયા મુખ્યતા નિગોદ લીધી છે. જીવો એટલા બધા નિગોદમાં અનંત 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 જીવો છે કે હજી બહાર જ નીકળ્યા નથી. આપણે તો ભાગ્યશાળી છીએ કે એમાંથી બહાર નીકળ્યા છીએ, પણ છતાં જો આપણે મોહના વશ થઈને મોહ મદિરાના પાનનું સેવન કરીને આપણે જો અગર આપણે આત્માને ભૂલી જશું, આત્માને ઓળખશું નહીં. અત્યારે આવા ગુરુદેવ મળ્યા, આવા માતાજી મળ્યા, સોનગઢની પવિત્ર સાધના ભૂમિમાં આત્માને ઓળખવાનો આપણને અવકાશ પ્રાપ્ત થયો હોય, અને છતાં જો હું આત્માને નહીં ઓળખું તો ઇતર નિગોદ મારા પાસે પરંપરાએ વિદ્યમાન છે. કેમ કે આપણે નિત્ય નિગોદમાંથી તો નીકળી ગયા છીએ, પણ પાછા વેકેશનમાં આવ્યા છીએ મનુષ્ય પર્યાયમાં. બહુ થોડાક જ ભવ આપણા હાથમાં છે. એમાં બની શકે છે કે આ છેલ્લો ભવ પણ હોય. એમાં આપણે આવા આત્માનો અનાદર કરીને હવે આવા ગુરુ મળ્યા, આવા જ્ઞાનીનો ભેટો થયો, આવું આપણને સમયસાર શાસ્ત્રના એક એક ન્યાયો આપણા કાને પડ્યા, અને જો હવે મેં મારા આત્માને ન ઓળખ્યો તો આપણે ફરી નિગોદના અસંખ્યાતા સાગરોપમની એ સ્થિતિ ભોગવવા તૈયાર થઈ જવું પડશે. જે જીવ નીકળ્યા નથી એની તો વાત નથી, પણ આપણે તો નીકળ્યા છીએ છતાં આત્માનો અનુભવ તરફ જો આપણે બેદરકાર હોઈએ તો આ જ્ઞાનીઓને કરુણા આવે છે. આ પ્રમાણે અહીંયા ચારે ગતિમાં જે જન્મ મરણ ધારણ કરીને ભટકે છે એવા જીવોને સંબોધન કરે છે, ઉપદેશ આપે છે. અને ત્રીજો કળશ, ત્રીજી ગાથા અહીંયા પ્રતિજ્ઞા કરે છે. કોઈ પણ આગમ શરૂ થાય ત્યારે આચાર્ય દેવ પહેલા માંગલિક કરે છે અને ત્યાર પછી પ્રતિજ્ઞા કરે છે. કુંકુંદ આચાર્ય દેવે સમયસારમાં ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વ સિદ્ધને વંદી કહું સુત કેવળી આ સમય પ્રાબળ હતો. ત્યાં મંગલાચરણ પણ આવી ગયું અને પ્રતિજ્ઞા પણ આવી ગઈ. અહીંયા પણ પંડિતજી પ્રતિજ્ઞા કરે છે કે સંસારમાં જન્મ મરણ ધારણ કરવાની કથા તો બહુ મોટી છે. આ મિથ્યાત્વની વાત લીધી તો પણ જો શું કીધું, સંસારમાં જન્મ મરણ ધારણ કરવાની કથા. કોઈ એમ કે તું નિગોદ બહાર તો નીકળી ગયો છો, અનંત વાર સમો શરણમાં જઈ આવ્યો છો, અનંત વાર તું સાચા દેવશાસ્ત્ર ગુરુની શરણમાં આવી ગયો છો, પણ આ તે જેમ સમયસારની અંદરમાં આચાર્ય દેવ કરુણા કરીને કે છે કે શ્રુત પરિચિત અનુભૂત સર્વને કામ ભોગ બંધનની કથા પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવળ સુલભના. તો તે આત્માની વાત સાંભળી, તીર્થંકર ભગવાનના મુખે સાંભળી, ગુરુદેવના મુખે સાંભળી, આગમોનો અભ્યાસ કર્યો, પણ તેને વિષયોની અંદરમાં ખતવણી કરી, ઇન્દ્રિયોના વિષયોમાં ખતવણી કરી, રાગમાં એની ખતવણી કરી, રાગની મુખ્યતા માટે એની ખતવણી કરી. એટલે એકત્વ વિભક્ત આત્માની વાત તે સાંભળી હોવા છતાં પણ તે સાંભળી નથી એમ કહીને અહીંયા કે છે કે આ સંસારમાં જન્મ મરણ ધારણ કરવાની કથા જો તે બહુ વાર સાંભળ્યું છે, પણ છતાં ક્યારે આત્માને ઓળખવા માટેની તે વાત કે સાંભળી હોવા છતાં પણ દરકાર કર્યો નથી, એને તે અમલમાં મૂકી નથી, જ્ઞાનીના વચનને અમલમાં મૂક્યા નથી. આ મારો મોટો અપરાધ છે અને મોટામાં મોટું પાપ જે છે મિથ્યાત્વ, એને હું પાળીને રાખું છું, પંપાળીને રાખું છું. તો પણ જે પ્રકારે જો અહીંયા પ્રમાણિકતા પણ આપે છે ગ્રંથની, તે પ્રકારે પૂર્વાચાર્યોએ કેટલા આચાર્યો ભૂતકાળમાં તો અનંતા થઈ ગયા છે, પણ આ કાળમાં જે કુંકુંદ આચાર્ય દેવ, સમદભદ્ર આચાર્ય દેવ, અમૃતચંદ્ર આચાર્ય દેવ, પદ્મપ્રભવધારી દેવ, જયસેન આચાર્ય દેવ વગેરે કેટલા આચાર્ય થયા કે જેમણે કરુણા કરીને આગમની રચના કરી. એમને જે વાત કરી એ જ વાતને હું મારા ક્ષોક્ષમના બળથી હું અહીંયા દોલતરામજી એમ કે છે કે હું વર્ણવીશ. એટલે કે ત્યાં આગમની પ્રમાણિકતા આવી અને પ્રતિજ્ઞા પણ આવી. પ્રતિજ્ઞા કે હું કહીશ તો છે ને ગ્રંથમાં કહી છે તે પ્રકારે હું દોલતરામ પણ આ ગ્રંથમાં થોડી કહું છું, કહીશ, વંદી કહું. જેમ સમયસારમાં કીધું ને વંદી કહું, એમ અહીંયા પણ કહે છે કે હું કહીશ. એ દોલતરામજીની નિર્માણતા છે કે પોતે કહેતા હોવા છતાં પણ આચાર્ય દેવનો મહિમા કર્યો. એમ પૂજ્ય બેનશ્રીએ પણ 21મા વચનામૃત બોલમાં એમ કીધું કે આ વાત અનંત તીર્થંકરોએ કહેલી છે.
પોતાનું વચનામૃત હોવા છતાં પણ અનંત તીર્થંકરનો આધાર આપ્યો. એમ દોલતરામજીએ પણ જેટલા મુનિઓ થયા છે, જેમને આ ગ્રંથોની રચના કરી છે, એમનો આધાર આપીને કીધું કે હું મારા ઘરની વાત નથી કરતો, એમને જે વાત કરી એ જ વાત હું અહીંયા કહેવા માંગુ છું. એમ કરીને અહીંયા પ્રતિજ્ઞા કરી અને આ પ્રમાણે અહીંયા 3 ગાથા સુધી ચાલ્યો. અને મુખ્ય બિંદુઓ આપણા સ્લાઇડમાં તમારી પાસે છે. પહેલું માંગલિક કર્યું અને આ જગતમાં સાર એવા વિતરાગ વિજ્ઞાનને નમસ્કાર કર્યા. બીજા નંબરમાં વિતરાગ વિજ્ઞાનતા કેમ પ્રગટ થાય તેનો ઉપદેશ આપ્યો અને આ ઉપદેશને સ્થિર ભાવે પ્રસન્ન ચિત્તથી તું ગ્રહણ કર. એટલે જો સ્વાધ્યાય કરતી વખતે મનની પ્રસન્નતા હોવી જોઈએ. જેમ દુકાનના વેપારના કાળે આપણું મન કેટલું બધું પ્રસન્ન હોય છે, કેમ કે અહીંયા પૈસાની કમાણી થાય છે, એમ અહીંયા પણ આચાર્યદેવ ઉપદેશ આપે છે. ગ્રંથનો સ્વાધ્યાય તું કરતો હો કે ગુરુદેવની વાણી છૂટતી હોય તો એને પ્રસન્ન ચિત્તથી તારે સાંભળવું જોઈએ. જો પ્રસન્ન ચિત્તા નથી અને ઉપયોગ ક્યાંક ભમે છે તો એનો સરવાળો ત્યારે જ મૂકી દેવાનો કે મારું મન હજી ચતુર્ગતિમાં જ ભ્રમણ કરે છે, મારું મન ત્યાં જ લલચાય છે, મને આત્માની વાત ગમતી નથી, રૂચતી નથી અને એટલા માટે અનંત કાળથી હું પરિભ્રમણ કરીને દુઃખી થઈ રહ્યો છું. તો આ ઉપદેશને સ્થિર ભાવે પ્રસન્ન ચિત્તથી તું ગ્રહણ કર. એમ ત્રીજો પોઈન્ટ છે. અને ચોથામાં ગ્રંથની પ્રમાણિકતા પ્રતિજ્ઞા કરીને આપી અને પૂર્વાચાર્યોએ જે ગ્રંથમાં કહ્યું છે તે પ્રમાણે હું દોલતરામજી આ 6 ઢાળામાં કહીશ એમ કરીને પ્રતિજ્ઞા કરી. તો માંગલિક આવ્યું. માંગલિકમાં અસ્થિથી પોતાની શુદ્ધિ પૂર્ણ શુદ્ધિ થાય એવી ભાવના આવી અને બાયમાં જગતના જીવો પણ પોતાનું કલ્યાણ કરે એવી ભાવના આવી અને ગ્રંથની નિર્વિઘ્ન સમાપ્તિ થાય એવો ભાવ આવ્યો. પછી વિતરાગ વિજ્ઞાન કેમ પ્રગટ થાય એવા ઉપદેશનો ભાવ એમને આવ્યો અને ત્યાર પછી આ ઉપદેશને સ્થિર ભાવ એટલે પ્રસન્ન ચિત્તથી તું સાંભળ એમ કરીને ત્યાં એમને કરુણા કરી અને પ્રતિજ્ઞા કરીને એમ કીધું કે હું મારી યથાશક્તિથી આ 6 ઢાળા કહીશ, પણ આ મારા ઘરની વાત નથી, પણ અનંત આચાર્યો પૂર્વે થઈ ગયા, આ ભાવમાં પણ કેટલાય સામર્થ્ય આચાર્ય દેવ થઈ ગયા, એમને જે આ ગ્રંથો રચ્યા છે એનું નિમિત્ત પામીને એનામાંથી સાર લઈને હું મારા ક્ષોક્ષમથી આ 6 ઢાળા કહીશ. જ્યાં પ્રથમ 4 ગતિના દુઃખોનું વર્ણન કર્યું છે પ્રથમ ઢાળમાં, ત્યાં 4 ગતિનો ડર બતાવો નથી. આ એક ખાસ ધ્યાન રાખજો. અહીંયા નિગોદનું દુઃખનું વર્ણન કરશે, નરકના દુઃખનું વર્ણન કરશે, પણ ત્યાં ગતિનો દુઃખ બતાવીને તમને ડરાવવાનો ભાવ નથી, તમને જગાડવાનો ભાવ છે કે તું જેમાં તન્મય છો એ ગતિનું સ્વરૂપ કેવું છે. હવે તો તું જાગ. તીર્થંકરો જ્યારે વિચરતા હોય ત્યારે સફેદ વાળ જોવે અને વૈરાગ આવી જાય, અહીંયા કરચલી જોવે અને વૈરાગ આવી જાય. પણ અત્યારે તો આપણે કેટલાય બારમાં નરક જેવા દ્રશ્યો જોઈએ છીએ, બારમાં આ પંચમ કાળની બારની ઘટનાઓમાં, છતાં આપણને કાંઈ પેટનું પાણી હલતું નથી. એ કેટલા બધા આપણે મૂળ થઈ ગયા છીએ. એટલે અહીંયા 4 ગતિના દુઃખનું વર્ણન પહેલા કર્યું. કેમ કે દુઃખ જ્યાં સુધી તને પ્રતીતમાં નહીં આવે ત્યાં સુધી તું સુખની પાછળ દોડીશ નહીં, સુખની પાછળ જઈશ નહીં. એટલે પહેલી ઢાળમાં દુઃખનું વર્ણન કર્યું. ત્યાં દુઃખ ગતિનો ભય બતાવવો નથી, દુઃખથી તમને ડરાવવા નથી, પણ તારા અપરાધને બતાવવો છે, તારા અજ્ઞાનને બતાવવું છે. બીજી ઢાળમાં એ દુઃખનું કારણ બતાવ્યું કે તારું મિથ્યાત્વ જે છે એ દુઃખનું કારણ છે. અને ત્રીજી ઢાળમાં એને દૂર કરવાનો ઉપાય. જેમ આપણે માંદા પડ્યા હોય અને વૈદ્ય પાસે જઈએ તો વૈદ્ય સીધી દવા ન આપે, ડોક્ટર સીધી દવા ન આપે, પેલા રિપોર્ટ લાવવાનું કે. એ રિપોર્ટ લાવવાનું કહેવાની પાછળનો આશય શું છે કે તારને કયા કારણે આ રોગ થયો છે એના જડ સુધી મારે જવું છે, એટલે રિપોર્ટ મગાવે છે. એટલે તને આ દુઃખ છે એ નક્કી કરાવે અને પછી એ દુઃખ કેમ છે એનું કારણ બતાવે રિપોર્ટ જોઈને અને પછી દવા લખીને આપે. એમ ત્રીજી ઢાળમાં આચાર્યદેવ સંબંધ જ્ઞાન અને ચારિત્ર કે જે ઉપાય છે ચતુર્ગતિ પરિભ્રમણને દુઃખને ટાળવાનો જે ઉપાય છે એ ત્રીજી ઢાળમાં બતાવે છે. અને પછી આગળ વિસ્તાર કરીને પૂર્ણ દશા કેમ પ્રગટ થાય એમ ચોથી, પાંચમી અને છઠ્ઠી ઢાળમાં એક દેશ ભલામણ અને સર્વદેશ ભલામણ આપે છે. આ પ્રમાણે આજનું પહેલા નંબરનું પ્રવચન ગુરુદેવશ્રીનું અહીંયા આપણે 2 અઠવાડિયા દરમિયાનમાં પૂરું કર્યું. જય જીનેન્દ્ર અતુલભાઈ. હવે આપણે ઓપન કરીએ. કોઈ બી મુમુક્ષુ યુવાનો અને બાળકોને પ્રશ્ન હોય કોઈ હેન્ડ રેઝ કરે તેનું સમાધાન આપણે વાંચનકાર દ્વારા આપી દઈશું. હું અનમ્યુટ કરું છું વ્યોમને. વ્યોમ બેટા. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. આપણે મારો અવાજ આવે છે? યસ યસ. હા આવે છે.
આપણે આમાં પ્રવચનમાં એક ગોમટ સારનો રેફરન્સ દીધો હતો, જેમાં ગુરુદેવે મેન્શન કર્યું હતું ભાવની પ્રચુર કલંકતા. એમનો એને એક્સપ્લેનેશન નો આપ્યું પછી, એટલે એ સમજાણું નહીં તો. એટલે જો આ શબ્દનો ઉપયોગ પેલા કેવી રીતે કર્યો, જેમ ભાવલિંગી મુનિ હોય છે ને, એનું હલો અવાજ આવે છે? આવે છે અતુલભાઈ. તો જો ભાવલિંગી સંત 6ઠે 7મી ગુણસ્થા હોય ને, ત્યાં આ શબ્દનો ઉપયોગ કર્યો છે. ત્યાં પ્રચુર સ્વસંવેદન મુનિનું ભાવલિંગ છે એમ કીધું. સાંભળો, 6ઠે 7મે ગુણસ્થાને ઝૂલનારા મહાસંત મહામુનિને કેવી અંદરમાં દશા છે કે પ્રચુર સ્વસંવેદન એનું ભાવલિંગ છે, એમ એવું વિશેષણ આપ્યું. એમ ગોમટસારમાં એમ કે છે કે જે આ નિગોદના જીવો એટલા બધા આવરાઈ ગયેલું એનું જ્ઞાન છે, એટલા બધા એના દુઃખમાં તલ્લીન તન્મય છે કે ત્યાં એને ભાવ કલંક કહી દીધું. ત્યાં ભાવ લિંક કીધું હતું, અહીંયા ભાવ કલંક, એટલે કે ભાવ મરણ એને કલંક શબ્દ આપી દીધો. એમાં પણ પ્રચુર શબ્દ વાપર્યો કે કેટલા દુઃખી છે. જે મુનિરાજ ભાવલિંગી પ્રચુર સ્વસંવેદન છે, એમ આનું ભાવ કલંક એવું પ્રચુર છે કે એમાં જન્મે મરે જન્મે મરે જન્મે મરે અનંત કાળે દુઃખમાં કાઢે છે. એટલે ત્યાં આ શબ્દ મૂક્યો. સમાધાન તમને મળી ગયું હોય તો અમે આગળ વધીએ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. આત્મીન સેઠ, તમે બી હેન્ડ રેઝ કર્યું છે તો તમને બી અનમ્યુટ કરીએ છીએ અમે લોકો. જય જિનેન્દ્ર. અચ્છા, સેમ ક્વેશ્ચન હતો તમારો બી. ઓકે ઓકે ઓકે. જય જિનેન્દ્ર. હજી કોઈ મુમુક્ષુ ભાઈ બહેન આ પ્રશ્ન કોઈ બી પૂછી શકે, એવું જરૂરી નથી કે યુવાન જ પૂછવાનો. ફોરમ ઓપન છે, બધા માટે છે. એટલે કોઈ બાળક હોય એ બી પૂછી શકે, અને કોઈ વડીલ હોય મુમુક્ષુ એ બી પૂછી શકે. કોઈને પ્રશ્ન હોય તો પૂછીએ, નહીં તો પછી આપણે ક્વિઝના એક 3-4 ક્વેશ્ચન લઈને પછી આપણે સમાપ્ત કરીએ આજનું સેશન. એક 10 સેકન્ડ રાહ જોઈએ. કોઈને હેન્ડ રેઝ કરવું હોય તો. લાગે છે બધાને પ્રવચન સારી રીતે સમજમાં આવી ગયું. સારી ખુશીની વાત છે, આ તો આનંદની વાત છે. હવે આપણે એક નાનકડું ક્વિઝ લઈ લઈએ. વધારે પ્રશ્ન નહીં લેશું, સમયની મર્યાદા રાખીને આપણે 3-4 પ્રશ્ન જ લેશું. પ્રશ્ન નંબર 1, અને પ્રશ્નો જે પૂછાશે એનું સમાધાન તમે આપશો, એ અતુલભાઈ ચકાશે એને પર કરેક્ટ છે કે રોંગ છે, એનું ચેકિંગ અતુલભાઈ દ્વારા થશે. તમને અનુભૂતિબેન દોશી, તમારો હેન્ડ રેઝ છે, એટલે તમને પ્રશ્ન છે કે તમારે જવાબ આપવો છે? ના, મારે આન્સર આપવો છે. અચ્છા, તો પ્રશ્ન પૂછવાની રાહ જો. પ્રશ્ન પૂછે એટલે હેન્ડ રેઝ કરો. સૌથી પ્રથમ પ્રશ્ન છે, 6 ડાલાના મંગલાચરણમાં કોને નમસ્કાર કર્યું છે અને શા માટે? એ પ્રશ્ન છે. અમે ચાન્સ આપીએ છીએ જીનાંગી દોશીને. જીનાંગી બેટા. જય જિનેન્દ્ર. जय जिनेन्द्र सर, जय जिनेन्द्र पंडित जी. जी बोलो बेटा. समय सार के मंगलाचरण में पंच परमेष्ठी को वंदन किया. हाँ, और किस लिए? वितरागता के लिए. अतुल भाई, તમારે એનો चेक करવું છે. फिर से दो बेटा जवाब. हमने पूछा कि 6 डाला के मंगलाचरण में किसको नमस्कार किया और क्यों? पंच परमेष्ठी को. થોડું હજી વિશેષ हाँ. વિશેષ હજી કઈ કેવું છે તમારે આમાં? એટલે બેટા, વિતરાગ વિજ્ઞાનને નમસ્કાર કર્યા છે, એટલે કે કેવળ જ્ઞાન જે એક સમયની પર્યાય છે એને નમસ્કાર કર્યા છે. અને એ નમસ્કાર કરવાની પાછળનો પ્રયોજન હેતુ, હા, એમાં પંચ પરમેષ્ઠી સમાઈ જાય. પૂર્ણ વિતરાગ વિજ્ઞાનતા પ્રગટ કરી છે અરિયન ભગવાન અને સિદ્ધ ભગવાને, અને આચાર્ય ઉપાધ્યાય સાધુએ એકદેશ વિતરાગ વિજ્ઞાનતા પ્રગટ કરી છે. એટલે પંચ પરમેષ્ઠી આ પ્રમાણે એમાં સમાઈ જાય. પણ અહીંયા કેવળ જ્ઞાનને નમસ્કાર શું કામ કર્યા? કેમ કે જગતના જીવો બહારના જ્ઞાનમાં તન્મય છે, એને કહે છે કે ભાઈ કેવળ જ્ઞાન જે છે એ મોક્ષનું દેનારું હોવાથી અને મોક્ષ પ્રાપ્તિનો હેતુ હોવાથી, અને એ ધ્યેય છે કોનું? સાધ્ય છે, સોરી,
સાધ્ય છે. સાધન સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે અને સાધ્ય પૂર્ણ વિતરાગ વિજ્ઞાનતા છે અને એનું ધ્યેય ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છે. એટલે કેવળ જ્ઞાનની એક સમયની પર્યાયની તાકાત બતાવીને આત્મામાં આવા કેવળ જ્ઞાન આદિ ગુણોનો ધરનારો ભગવાન આત્મા અનંત સામર્થ્યવાન છે એમ કરીને કેવળ જ્ઞાનને નમન કરીને આત્માનો મહિમા કરવો છે. એટલે ઉપાદેય ત્રિકાળ ઉપાદેય સ્વરૂપ ભગવાન આત્મા છે અને પ્રગટ કરવા લાયક ઉપાદેય કેવળ જ્ઞાન છે. એટલે નમન અહીંયા કેવળ જ્ઞાનને નમન કર્યા છે. સમજાઈ ગયું? ઓકે બેટા, જય જિનેન્દ્ર. બીજો પ્રશ્ન છે, લોકમાં નિગોદથી લઈને 9મી ગ્રેવેક સુધીના જીવોને શેની ચાહના છે અને શેનાથી ડરે છે? ચાહના શેની છે અને ડરે છે શેનાથી? એ પ્રશ્ન છે. તમે અનમ્યુટ કરીએ છીએ આત્મીન શેઠને. જય જય જિનેન્દ્ર. જિનેન્દ્ર. 9મી ગ્રેવેક થી લઈને નિગોદ સુધીના બધા જીવોને સુખની ચાહના છે અને દુઃખનો ડર છે. અતુલભાઈ. જી બરાબર છે. એકદમ પણ બરાબર. ખરેખર તો બાહીમાં જે દુઃખ છે, વિષયોની સાથે જોડાયેલો એ જીવને જે બાહીમાં દુઃખ લાગે છે, જેમ કે નરક ના હોય કે પછી વર્તમાન મનુષ્યમાં પણ જે પ્રતિકૂળતા રૂપ અશાતા રૂપ એ બધા એને દુઃખરૂપ લાગે છે અને એનેથી બચવા એ નિરંતર પ્રયત્ન કરે છે સુખની શોધમાં. પણ એને પરમાર્થ સુખની ખબર નથી એટલે એ જીવ બારમાં પરિભ્રમણ કરતો દુઃખી થઈ રહ્યો છે. એટલે સુખમાં જ્યાં જે વિષયમાં સુખની કલ્પના કરે છે વાસ્તવમાં એ પણ દુઃખ જ છે. સમજાણો? તીવ્ર દુઃખની સામે એ મંદ હોવાથી એને એમ લાગે છે કે મને બહુ સારું લાગ્યું, પણ ખરેખર જે સુખની કલ્પના કરે છે એ પણ દુઃખ જ છે. કારણ કે થોડાક સમય પછી એ ત્યાંથી પણ પાછો ખસીને આવી જશે. એટલે દુઃખથી બીવે છે, દુઃખથી દૂર ભાગે છે અને સુખની ભાવના કરે છે, પણ પરમાર્થ સુખની એને ખબર નથી. એટલે અહીંયા 6 ડાળામાં પંડિતજી એને શિખામણ આપે છે કે તું પરમાર્થ સુખ કોને કહેવાય એ અમે તને બતાવવા માંગીએ છીએ. ગુડ, વેરી ગુડ. વેરી ગુડ બેટા, જય જિનેન્દ્ર. નેક્સ્ટ લાસ્ટ પ્રશ્ન રાખીએ આપણે. જીવે અનાદિથી શેનું દારૂ પીધું છે અને શા કારણે 4 ગતિઓમાં જન્મ મરણ ધારણ કરીને ભટકે છે? આજના પ્રવચનમાં આવ્યું ને કે દારૂ પીધું છે, એટલે શેનું દારૂ પીધું છે? અમે ચાન્સ આપશું જૈની દોશીને. જૈની બેટા, જય જિનેન્દ્ર. અનમ્યુટ કરો બેટા એકવાર. જય જિનેન્દ્ર. મોહ રૂપી દારૂ પીધું છે, એને મિથ્યા તત્વનું માર્ગ પીધું છે, મિથ્યા તત્વનું મારું મિથ્યાત્વનું દારૂ પીધું છે, ઓકે. મોહરૂપી દારૂ પીધું છે. અને બહુ સેકન્ડ very good. ક્વેશ્ચન, હા, અને Very good. સેકન્ડ ક્વેશ્ચન શું હતું? મોહરૂપી દારૂ પીધું છે અને સેકન્ડ ક્વેશ્ચન શું હતું? એ જ હતું, એનો રિલેટેડ જ હતું. શા કારણે 4 ગતિમાં જન્મ મરણ ધારણ કરીને ભટકે છે? હા, એટલે પોતાના આત્માને, હા, એટલે પોતાનો સ્વભાવને ભૂલીને અને મિથ્યાત્વની કારણે ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે. સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું નથી પોતાના સ્વભાવને ભૂલીને. જી જી બરાબર છે. બહુ સરસ જવાબ આપ્યો છે બે દીકરીએ. એટલે અહીંયા મોહ લેવાનો છે. જેમ મદિરાનું પાન કરેલી વ્યક્તિ ઠીક અઠીકનું એને ભાન રહેતું નથી. એમાં તમને 6 ડાળામાં ફોટો પણ બતાવ્યો હતો કે કોઈક ડોગ હોય એ યુરિન પાસ કરે, એના મોઢામાં જાય તો એને શરબત જેવું મીઠું લાગે. એટલે કે એને હિત અહિતનો, ઠીક અઠીકનો, કે કોને સુખ કેવું કોને દુઃખ કેવું એ કાંઈ ભાન નથી પડતી. જેમ મદિરાનું પાન કરેલી વ્યક્તિને કાંઈ ભાન નથી પડતી, એવી જ રીતે મોહને વશ થયેલા જીવને હિત અહિતની કાંઈ ભાન નથી. એ બારમાં આ ઠીક છે, આ અઠીક છે. દુઃખને જેમ કે નરક ગતિ દુઃખરૂપ લાગે
તિર્યંક ગતિ દુઃખરૂપ લાગે તો સ્વર્ગને સુખરૂપ માને, પણ ચારેય ગતિમાં માત્ર દુઃખ જ છે એવું એ ભાન ભૂલ્યો છે. અને એનાથી પણ વિશેષ પોતાના આત્માની એને સમજણ નથી, પોતાના વાસ્તવિક સ્વરૂપનો એને પરિચય નથી, અને એ મોહને વશ વિષયોની અંદરમાં ભેદ કરીને સુખની કલ્પના કરીને દુઃખથી ભાગે છે. અને સુખ પ્રાપ્ત કરવામાં જેમ હરણ જે છે એ કસ્તુરી પોતાના મૃગમાં હોય, પણ ચારેય દિશામાં ભાગે છે એની સુગંધની પાછળ, અને તડપી તડપીને દોડી દોડીને તડપી તડપીને મરી જાય છે. એમ હું પણ મોહને વશ થઈને વિષયોની પાછળ સુખની કલ્પના કરીને એટલું બધું ગમન કરું છું, એટલું બધું ભાગું છું વિષયોની પાછળ, કે આમ નામ આયુ પૂરું કરી અને 84 લાખ યોનિમાં એમ નિગોદમાં અસંખ્યાતા સાગરો પણ દુઃખ ભોગવવા જન્મ મરણ કરવા પહોંચી જાઉં છું. તો એ ભાવ કલંક છે. મિથ્યાત્વ એ મોટા મોટું ભાવ કલંક છે. જી, આનાથી આપણી આજની સેશન સમાપ્ત થાય છે. આપણે જયકારાથી સેશન એન્ડ કરીએ. હું સ્ક્રીન ઉપર જયકારાની સ્લાઇડ રાખું છું. કોઈ મુમુક્ષુની ભાવના હોય જયકારા લેવાની તો એ હેન્ડ રેઝ કરે, અમે તમને ચાન્સ આપશું. જિરાંગી બેટા, તમને અનમ્યુટ કર્યું છે, તમે જયકારા લઈ જાઓ. બોલો શ્રી ઋષભદેવ આદિ 2400 जिनेन्द्र भगवान जय हो। बोलो श्री सिमंदर आदि 20 तीर्थंकर भगवान जय हो। बोलो श्री समयसार जी आदि सर्व जिन्वानी मात जय हो। बोलो श्री कुंकुन आचार्य आदि सर्व मुनिराजो जय हो। बोलो अनंत अनंत उपकारी पूज्य कहान गुरुदेव जय हो। बोलो धन्य अवतार कृष्णमूर्ति भगवती मात जय हो। स्वर्णपुरी तीर्थ धाम जय हो। सत्य सनातन दिगंबर जैन धर्म जय जय हो। सुवर्णपुरी तीर्थ धाम की ओर से और हमारे ऑनलाइन पाठशाला टीम के सभी वांचनकार और टीचर्स की ओर से सभी मुमुक्षु को जय जिनेन्द्र। ट्यूसडे क्विज अभी भी चल रही है। आपके पास 12 बजे तक का समय है, यानी और 1 घंटा 50 मिनट आपके पास है। और आज की क्विज की स्पेशल है कि वो 6 डाला के ऊपर ही है। आज आए हुए उसमें भी काफ़ी प्रश्न है, तो आप ज़रूर क्विज में पार्टिसिपेट भाग लें। आपको सोनगढ़ पाठशाला की जो ऐप है उसमें क्विज लाइव है, आप उसमें उसको आज क्विज को आप प्ले कर सकते हो। आज रात तक का समय है आपको। सारे 10 के 10 क्वेश्चंस जवाब देने पे आपको 50 रिवॉर्ड पॉइंट्स मिलेंगे। हम आपसे मिलेंगे फ्राइडे, हमारी फ्राइडे पाठशाला के लिए, और संडे पाठशाला के लिए। तब तक के लिए आप सभी को जय जिनेन्द्र।